પ્રીતમ પ્રીત લગાઈ કે તમે મન જઈઓ દૂર દે પ્રીતમ પ્રીત લગાઈ કે મન જઈઓ દૂર દે तुम હાલો હવે આ બરાબર છે આ સારું કામ કરતા અવાજ આપી ગયો હાલ હાલ ઓડિયા આપી ગયો તો હાલ 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 હા હા ये छोटा
યાદ બહુ આવે એ મને યાદ બહુ આવે એ મને માર્ગો યાદ બહુ આવે મને માર્ગો યાદ બહુ આવે યાદ બહુ
સખા આજે આપણે આપણી ગયાઓને લઈ આવા વંડાવંદર ચરાવ માટે આવ્યા હતા. અહીં ગોપીજનને બોલાવી આપણી રાસની મરજત બોલાવી કે આપણે એની પણ ખબર નહીં કે આપણી ગયાનો શું થયો છે. માટે હાલો હવે જઈએ અને આપણે સર્વે ગયાઓને પાછી વાળીએ છીએ. હા ભગવાન મારે તમારે ભેગું નથી રહેવું. કેમ? આજથી તમારે ને અમારે નોતરાનો વ્યવહાર બંધ અને હાગમટાનો બંધ. અહીંયા હું છે ને લક્કડ પરિવાર છે ને મનોરથી, હા એના ભેગો ગમે એના ભેગો હું હાથથી રહી જઈ પણ તમારે ભેગું નથી રહેવું. પાકો જ કરી દીધું. ક્યાં બેઠા અમારે લકડ પરિવાર? અમારા સખાજીને રાખવા અહીંયા સખા હા એ જરૂરત છે હો, વાત ચટકવા નહીં દે. જરૂર પણ તમારે ભેગું નથી રહેવું. પાકો જ કરી લીધું. પણ તને તકલીફ શું પડી પેલા મને જણાવ. અરે વાલા તમારે હવાથી હાન સુધી તમને કહું રાસલીલા રમવી, હા અમારે ગાયું સારવી. હા હા અટાણે કેટલા વાગ્યા અમને ભૂખ ન લાગી હોય. અચ્છા અચ્છા એટલે ભૂખ લાગી એમ. તો હાલો હવે આપણે આપણું ભાતું છોડો એટલે આપણે આરોપી લઈશું. હું ભાતું છોડે કેમ? મારા બા કે આજે 11 છે તે ભગવાન ભેગું ખાઈ લેજે. સખા તને તો ખબર છે કે આજ ઉતાવળથી ઘરેથી નીકળ્યો ને એમાં મારું ભાતું તો ત્યાં ને ત્યાં રહી ગયું. શું કરશું વાર હાલ આપણે ગયાનું દૂધ પી લેશું. સખા રહેવા દે. કેમ? કાલ દવાખાને ગયો ને ડોક્ટર મને કે તમારે ઉજાગરા વધી ગયા, બ્લડ ની અંદર કમળાની અસર છે, એટલે એટલે દૂધ પાસ હતા ને કે ઠરી જાઓ. બીજું તો શું થાય સખા? તો શું કરશું વાર? અરે હા સખા તને બીજી કઈ ખબર છે? સખા આપણા ગોકુળના મયારે છે ને એમનું બધું મય માખણ લઈ અને આજ માર્ગથી મથુરા મય વેચવા માટે જાય છે. એ ગોપીજનો આપણા બાલ સખા એટલે કે આવા બાળ ગોળોને થોડું ઘણું પણ મય માખણ ખવડાવતી નથી અને જઈ બધું મથુરા વેચાવે છે. માટે એ ગોપીજનો પાસે રોજિંદા આપણે દાન રૂપે મય માખણ વસૂલ કરી છે અને આપણા સર્વે સખાઓને આરોગાવે છે. આપણે પણ સાથે આરોગી લેશું. આ એમ કે તમારી સલાહ લીધા છે, હા કારણ કે કનૈયાનું કયું કરીએ ને હા તો ભૂખા ન રહે પણ ભંગાઈ જાય. કેમ સખા? એમ તમારે એમ કે આ સલાહ લીધા છે હા એટલે આ ગોકુળના મૈયા બરાબર મથુરા મય વેસવા જાય, જાય એ અહીંથી નીકળે નીકળે અને હું અહીં ઉભો રહું. બરાબર. કેમ હું માનતા નો છું? આમાં પણ એવી કઈ વાત જ નથી આવી સકા. આ જેટલા વાળા એમાં એક મૈયારામાં છે ને પ્રભાવતી મય લેવા જાય તો ઢીકા ભેગો હા કાઢતો છે. આપણે શા માટે એની સામે રક્ષક કરવી જોઈએ? ભગવાન રક્ષક કર્યા નહીં મય આપણને આપી છે. વિવેકથી માંગીએ તો બધું ગોરસ મળી જાય. આ બેઠા એમાં કોકને પૂછો શું? અટાણે વિવેકથી ઘરમાં સા નત કરી દેતા ન્યાય વળકા નાખવા પડે. અમે તારું તો ઘરમાં હાલ જ છે સકા. તમને કીધું કીધું મારું નથી આવતું. અહીંયા બધા એક જ વાત કરતા હતા કે તમારો સખો ભલે ગમે એટલા ઉભરા કાઢતો એનું કઈ ઘરમાં બહુ નથી હાલતું. આમાંથી હજી કોઈ ન્યા ભૂલતું નથી. અશોકભાઈ કહેતા હતા. અશોકભાઈ ત્યાંથી નીકળી ગયા પણ સોમનાથ ધારે મારે ઘેર નથી આવ્યું. અને અમારે જો મારું હાલે નથી આવતું તમારે જોવું હોય ને હા હા તો તમારી આ ગાડી છે ને મારે ઘેર આવે બરાબર. અને આમ ફરિયામાં જઈને હું પડકારો કરું, હા પાણીની ડોલ ફરી બરાબર છે. હા હા આની તો પાણીનું સબલું હા પાછા આવતું ભરી. બરાબર છે. આની તો પાટલામાં ભગવાન પાયો ન હોય એટલે પાણો મેલી પાટલો જ મેલતી. મને તો તારી બધી ખબર છે ને સકા. આની તો હાબુ પાવડર રાત ઢગલો, હા. આની તો હારના ઢાંગ ઢગલો. આ બધું ક્યારે? આ મોટો કા બેહું ક્યારે? આમ જો અહીંયા જો. ભજન દાંત કાઢે તમને શું ખબર છે? કેમ? આ મેઘા ટીવી છે. એટલે આપણે જમીન નહોતા નીકળે સમાજેથી, હા હા ત્યાં કોના ખૂણા પાસે આઈના 2-3 વડીલો ને 2-3 નવયુવાનો વાતો કરતા. શું વાતું કરતા હતા? વડીલો હતા ને નવયુવાનને સમજાવતા. હા તે શીખાય એમ જ હોય ને. શું કહેતા ખબર છે? શું? એ કે હાલી હું નીકળ્યા હા હા હોય એવું રોડવી લેવા, બરાબર છે. બાપ નથી ખાતા. હા હા વૈશ્વમાં છે કાકા નીકળેલા નવયુવાન શું કીધું? શું કે? આ મારું નથી જતો એ કે 70 વર્ષે ડેલો બંધ કરીને ડોરે પાણી ઠામ હું છું તારે પાણી તારે કાકી. એટલે એટલે ભગવાન ઉતારી તો ઘેર ઘેર છે. આ હું કહું બીજા નથી કહેતા એટલો જ ફેર. કઈ વાંધો નહીં શીખા. જો તારે જ મય માખણ આરોગ્ય હોય ને તો ઊભું તો તારે જ પડશે શકાય. એમ કરવાનું શું? આ તો તમે ઉભા રહો. કેમ તારે ભૂખ્યા રહેવું લાગે? તમે શું પછી ક્યાં વાત? પણ શીખા
એ ગોપીજનો મને જરા પણ અહીં જોઈ જશે ને તો આ માર્ગ બદલી અને કોઈ અન્ય માર્ગથી વિચારશે ને આપણે ભૂખ્યા રહેવું પડશે સખા. ભગવાન એક વાત કરું તો તમે દુઃખ ન લગાડો. તેમાં તારી વાતનો મને શું દુઃખ લાગે? કે ભગવાન આપણને જોઈને કોઈ માણસ પેડા બદલાવી નાખતું હોય હા હા, ને એવી આપણી શાખા સમરા કાઢી ગઈ હોય એટલે તો આ ધંધા બંધ કરી દેવાય. તારે કહેવાનું શું? મય લૂંટવાનું બંધ કરી દેવાય. પણ સખા એ ગોપીજન એમના હલકા મટુકા લઈને આવે, અહીંયા ઉતાર ચઢાવ કરવામાં કદાચ મટુકા ફૂટી જાય તેમાં મારો શું વાંક છે? અમારે ઘેર કેમ ના આવે? એ વાત જ મને સમજાતી નથી. બાકી કઈ મારે મહી માખણની કમી નથી સખા. મારી ઘરે તો 9 લાખ તેનું જુજે મૈયા યશોદા મને વાલ કરી કરીને મહી માખણ ખવડાવે કે થોડુંક ખાઈ લે લાલા, થોડુંક ખાઈ લે. જ્યાં સુધી મારા બાલ સખા આવા બાળ ગોળો ભૂખ્યા હોય ને સખા ત્યાં સુધી મહી માખણ મને ભાવતું નથી. કદાચ મારા સખાઓ માટે મારે ચોરી કરવી પડે, લૂંટ કરવી પડે સખા, એ વાત તો મને મંજૂર છે, પણ એકલા મહી માખણ ખાવું મંજૂર નથી. વાહ મોટા ખોઈડાના સોરડા વાહ! અરે કનૈયા ખવડાવીને વાતું ન કરાય કે હું મારા બાલ સખા હાટું કરું. સખા જે સત્ય હોય ને એ તો ગમે ત્યાં કહેવું પડે. સત્ય હોય બરોબર છે ભગવાન. અને તમારે ઘરે 9 લાખ ભેણું દોવા દેતી હોય, હા માં યશોદા તમને વાલથી ને પ્રેમથી કહેતા હોય હા, હા. કે ખાઈ લે લાલા, ખાઈ લે લાલા. બરાબર છે. અમારી ઘરે 15-20 ગાયું દોવા દે. એમ અને અમારી મૈયા છે ને ઈ અમને વાલથી ખવડાવે. અમે કઈ લોન ઉપર નથી આવ્યા. એ સખા તો પછી તારી મિયા તને કેમ ભાતું નથી આપતી? તમારો પ્રતાપ એમાં મારો પ્રતાપ. કોઈની ઘર મહિના શીતલાઈ રહેવા દીધા. આ બધું કરવું પડતું સખા. મને ભગવાન એક તો આ તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ સખા? ભગવાન આપણા ગોકુળની અંદર મોટામાં મોટું ધન હોય તો ગૌધન. બરાબર. અવળું ગોકુળની અંદર મોટું ગૌધન હોય. હા હા, મહીનું ઉત્પાદન મોટું થાય કે નહીં? કેમ ના થાય? તો મહીનું મોટું ઉત્પાદન થતું હોય હા ને આપણા ગોકુળના મૈયારા વધતું મય મથુરામાં વેચી હા હા, આ 2-5 રૂપિયા કમાતા હોય. બરાબર. તમને વાંધો હોય? એનો મને કઈ વાંધો નથી સખા, પણ તને જે વાતની બરાબર જાણ નહીં હોય. કારણ કે આપણું ગોકુળનું ગોરસ લઈ જ્યારે મથુરા અંદર ગોપીજનો વેચવા માટે જાય ને સખા ત્યાં કોઈ મય ખરીદતું નથી. ત્યાં તો બધું કંસમામાં એકી સાથે લઈ લે, એમના મલોને ખવડાવી સખા, એમાં મજબૂત બનાવી આપણા ગોકુળને મોકલે, ઉત્પાદ મચાવે તો ગોકુળમાં રહેવું મુશ્કેલ થઈ જાય. જો ઉત્પાદને આપણે રોકવો હોય ને તો આપણે પણ આપણા બાલ સખાઓ બાળ ગોળ અને મય માખણ આરોગાવી એની સામે ટક્કર લેવી પડશે સખા. આ એક વાત તમારી મને ગમી. હા આફ્રિકાન ગોપીમાં એમ આ એક વાત તમે મને હાસી કરી. હા. કારણ કે અમારા છોકરા જો ખાધલ પીધલ હોય હા, તો બપોરે બજારેથી રોઈને આવે નહીં. બરાબર છે. એ બીજાને ધબેડીને આવે. હા જા માટે વાળા મય લૂંટાતું હોય અને ગમે ત્યાં મય લૂંટવું હોય ત્યાં ઉભો છો, બીજી વાત ના આવે. પણ તમે આવશો ને તું બોલાવીને હું ના આવું કદી બની શકે છે કા? આ પડકારા કર્યા હતા. કઈ જગ્યાએ? અહીં ઉપલેટા મારુતિ શોરૂમમાં. ત્યાં મારી શું જરૂર પડી ગઈ? અહીંયા આવીને અમારે છે ને લક્કડ પરિવારના જમાઈ હા હા આખી જી સિરીઝ છે. હા હા, એને મેં પૂછ્યું શું? આ મારુતિ ને આ બધું છપકાયું ક્યાંથી કહું? બરાબર છે. મને કે ઈ તો અમને કનૈયા દીધી. હા હા, મને એમ થયું કનૈયા એને દીધી હોય તો કનૈયા ભેગો તો દીને રાત રખડું એક નહીં લીધી. પણ સમય વગર કઈ ના થાય સકા. આ 30-35 હજાર વાળી કઈ સમય વગર કઈ ના થાય. ભલે ને અમે ઘરના હામતા છે ધક્કા મારી નાખશું એવી તો ગોતી દો. હા. સમય વગર કઈ ના થાય. ના તો એમ ભલે હું તો ખાલી એમનું ખોખું ઉપર કઈ તું કરો નહીં મેળવ તો વાળા હજી એક મોટામાં મોટી તકલીફ છે. હવે શું તકલીફ છે? તકલીફમાં વાળા એવું છે કે મેં હમણાં તમારો આખો ઇતિહાસ હોય છે. એમ એમાં શું વાંચી લીધું? તમારા ઇતિહાસની અંદર એવું લખેલ હતું કેવું? કે કનૈયા ઉપર જેટલા એ ભરોહો કર્યો હા, ઈ બધાયનો ભૂંગળીઓ વળી ગયો. ત્યાંથી જ ગોટાળો ચાલુ કર્યો સકા, એનો ઉદ્ધાર થઈ ગયો, આવું લખેલું છે. અને તમે ઉધાર કર્યો. કેમ નહીં? તમને એક ના નામ દઉં. બતાવો. આ જુનાગઢની અંદર નરસિંહ મહેતાએ તમારા પર ભરોહો કર્યો. હા હા, તમે વાળા એને શું દીધું? એનો પણ ઉદ્ધાર થઈ ગયો. ક્યાંથી કર્યો? એનો સમય એવો ત્યારે. મળવા ટાણે કર્યો ત્યાં સુધી નાચ બાઈને રાખ્યો. એ સગા, આપણે જો કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું તો પડે ને સગા. અરે વાલા હાલો ઈ વાત શીખશે હાલો જવા દે. હા હા,
આ પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો સુદામા હા હા સંદીપ ઋષિના આશ્રમમાં મિત્ર થઈને ભેગો ભણવા વાળો, હા કનૈયાને લાકડાની ભારી લેવી હોય તો પોતાને ખંભે લેવા વાળો, હા કનૈયાના પગ ઉઘાડા દેખી જાય તો પેડિયું કરવા વાળો, હા અરે લાલા સપટી ડારિયામાં ધોતિયું ન રહેવા દીધું. સખા તું પણ બરાબર એ વાત સમજી લે કે જે કોઈ જેવું કર્મ કરે ને સખા એનું ફળ તો એને ભોગવવું જ જોઈએ. કારણ કે કર્મના આધીન બધા બંધાયેલા છે સખા. તો હોય કે હું કર્મ તો કર્મનું કામ કરવાનું છે સખા. તમે ભગવાન કર્મ કર્મ કરી મને કે બાયણે નીકળવા નથી તો હા ઈની બંડી નીની ડ્રેસ પહેરવી બદલો નહીં. હવે સીધી ને સાચી વાત તમને હું કહું બતાવો. કાયદેસર સીધી છે. હા આ બધાને લાગુ પડે એ વાત કરજો. હા હા એક ભાણે જમાડજો હા એટલે 100 બ્રાહ્મણ ઉપર મળે. કેમ ના મળે? લાલા ભાણે જ રાય નથી મળ્યા. એટલે કૌરવ પાંડવો ફઈના દીકરા કહેવાય. કેવાય ઈ નાતે ભાણેજ થાય. થાય કૌરવ તમે કીધું તું શું? કે કુરુક્ષેત્રના મેદાનમાં આવજો. હા હા આવ્યા હતા. હા. કોઈ હોના નામ કુપનમાં કાઢ નાખ્યા. સખા એના તો એવા કર્મ હતા કે એનું ફળ મારે ત્યારે ત્યાં દેવું પડ્યું. પણ આ બધી યાદીમાં તારું કઈ નામ નથી. હું નસીબ બેટાઈ નથી ને સુદામો થવાનો નથી. તો પછી ડરવાનો ન હોય. એની માથે ત્રિલોકનો નાથ હોય ને બીજી વાત ના આવે મય લૂટું લૂટું ને લૂંટું. આમાં સાઉન્ડ 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 जय श्री कृष्ण काले તો તું પણ કાન ખોલીને સાંભળી લે. અમે કોણ છે અને ક્યાંના છે. હા આ
એટલે તમારે કહેવાનું શું છે ભગવાન? અરે ભગવાન, એ તો મારો ધંધો છે, એમાં તમને અદેખાય છે જ નહીં. અદેખાયની વાત નથી રાધે, તમને વાતનો બરાબર ખ્યાલ નહીં હોય, પણ અહીંથી જે કોઈ હમારા દાદા બાપુ તમે રેવા દેજો હવે. સાધુ નો દીકરો તો હું કઈ આગળ નથી જતો. વાગશે વાગે આપણે કઈ કઈ સાધુ બાપુ વાગશે. અને તમે 2-5 રૂપિયાનું મય વેચવા વાળી અને આવું અમારા ભગવાન વિશે બોલો, તમને કઈ મગજમાં નથી આવતું? તો કોઈના રસ્તા રોકીને રોકો છો, ઈ તમને મગજમાં નથી આવતું? રસ્તામાં અમે ક્યાં કાંટા રાખીને બેઠા, બીજેથી વી ન જવાય? નહીં સુખનજી મહારાજ, અમારી કાયમીનો યમુનાજીની કાંઠે જ માર્ગ છે. યમુનાજીને કાંઠે માર્ગ હોય તો થોડોક યમુનાજી આમ તારી વહી જવાય. પણ તમારે તો ગોકુળમાં યમુનાજીને કાંઠે ગાયું સરાવી છે, તમે થોડાક જંગલમાં હોઈ જાવ તો તમને નો તમે. એટલે અમે જંગલમાં જઈને તમે કેળામાં જાવ. હા હા હારું. તો તમારે લાકડીઓ લઈને રસ્તામાં ઊભું. કોઈ દી અમારે બળિયાળીને ઊભા જ ન હોય, અમે અમારી રીતે જ ગેડી દડે રમતા હોય. હા ઈ તો અમને જ્યાં ખબર હોય છે. ત્યાં અમારા દડા પર તું ઘા કરતી હો. હા અને આ તમે આ મોટા ખોયડા થઈને આમાં કઈ સમજણ નથી આપતા. હું બરાબર કે થોડુંક તમારે તો સારું છે, ભગવાનની મહેરબાની છે તમારે ઘેર, તો આમાં થોડાક સંસ્કારો આપો. નહીં નબળું નથી દે, નબળું નથી નહીં કરે બોલમાં. એટલે આ કેટલા વર્ષથી આ અમારા ભગવાન નબળાની વાત કરે, આ જોઈ લે આમાં માથાના મોવારા કરી ગયા. જઈ હોય તમારા ભગવાન વિશે બોલતા તો તમે પણ રાધાજી સાંભળી લ્યો. અમારો ભગવાન, તમારો ભગવાન શું છે? એટલે તારે કહેવાનું શું થાય?
વાદળનો ગલગલાટ તેરો વિગળ ગયો નંદલાલ કયો રે માતા યશોદાને તેરે કનૈયા મેરી બટુકી અભોરી લાલ બાલ લૂટી લૂટી ખાય કયો રે માતા યશોદાને सब गोपियों के साथ अपने राधा जी के साथ कानूला लीला रे महान अमन करो कानूनो कानूला लीला रे महान अमन करो कानूनो ए मारी तारा काना ने आवी सुचेल से मारी तारा काना ने आवी सुचेल से बचका तो थोड़ी थोड़ी जाए अमन करो कानूनो कानूला लीला रे महान अमन करो कानूनो अरे हो महाराज આ કેની કરી પડા બની ઠણીને બધાય अरे सुखनजी महाराज हमें गोकुलना मयारा અને મથુરા અમારું ગોરસ વિસવા જાય છે લે આ ગોકુળમાં તમાર મે વેસવા જાવ હા મથુરા આ મથુરા હા હું જીણી જીણી વાતો કરો કઈ નથી ને વેલા હરજો ભાગી જાય સાધુ બ્રાહ્મણ જીણી જીણી વાતો કરે એટલે કાઈક હોય ના ભલે ઈ વાંધો નહીં તમારી ગાડીમાં અહીંયા વાતો કરે ઈમાં ક્યાં જાવ ને ત્યાં મેં તરિયા જતા કર નહીં ત્યાં કઈ છે નહીં તમે આ મથુરા વેસવા જાવ હા હા ને ગોકુળમાં રહ્યો હા તમારા છોકરા ક્યાં ભણે ગોકુલમાં તમારી ગાયો ક્યાં છે ગોકુલમાં બધું ગોકુળમાં હા હા અને મથુરા વેસવા હા હા તમને કઈ એવું ગોકુળ પ્રત્યે ભાવ નથી થતો કેમ મહારાજ આ મહિન્યા વેસવા જાવ સુખનજી મહારાજ આ ગોકુળ ગામના ગોવાળિયામાં એવી તાકાત નથી કે અમારા ગોરસના મૂળ આપી શકે હા અને મથુરા તો મથુરા ચાર ચાર ગણા ભાવ મળે છે આની કોણના ખૂણામાં જાત્યું નહીં કેમ નકર તમારા મય ભેગા તમારા મૂળ આપી લેવા બેઠા રહ્યા હા હા એટલે સંભાળે જાજો હા હા ખપી જાઓ બધું મય ખપી જાય તમે આ ગોકુળમાં તમે મય વેસવા જાઓ મથુરા હા હા અહીંયા આપણા ગોકુળમાં ભાવ નથી મળતો ના મહારાજ તો ન્યા ત્યાં તો ચાર ચાર ગણા ભાવ મળે છે તમાર બહેનોને તો કોઈ ખારો સાપ આવી જાય એનો જ વખાણ કર્યા ઈના જેવો સા હા હા તારે ઘરે દૂધાણું છે વાઘ બકરી ભૂકી નાખીને બનાવી રગડા જેવો ત્યાં ક્યાં ફૂંડવારો બેઠો નહીં બનાવતા હોય નહીં બનાવતો હોય એટલે તમને ખબર નથી જરી ચાર કે નહીં ભાઈ આપે વખાણે સડી જાવ તમને ખબર છે આપણું મય છે ને કંસ મામો ઈના મોલ ને ખવડાવે સુખનજી મહારાજ મય તો હંમેશા મલોને જ ખવડાવાય અરે મોલ ખાઈને થાહે તગડા જેવા તમે તો મારા મનની વાત કરી દીધી મય જો હંમેશા મલો ખાશે તો આપણા રાજ્યનું સંરક્ષણ કરી શકશે
એના કરતા મારો ભાઈ બિસાણો હીણ મોરો છે તે એને ખવડાવી દે. શું વાત કરે છે તારા ભાઈ? તારો ભાઈ છે હા હાટુડો હાટુલો હું શેરડી સોતર જમ કાઢ નાખ્યો બિસાડાને. નહીં ખવડાવતી હોય? નહીં ખવડાવતો હું મારો ભાઈ ન ખાતો હોય તો આંબા મોરીના પાન મેળવીને ખવડાય, નાગરીવેલના પાન નાખીને ખવડાય. અને મારો ભાઈ ખાધલ પીધલ હશે ને તો 10-15 વર્ષ હોવા લીલા પીળા પહેરવા થાય ને તો ફરજો ગંગા સ્વરૂપમાં. ના હો મહારાજ. અને કંસ મામાના મલ તગડા થઈને ગોકુળમાં આવશે ને તો મને ને મારા ભાઈ નામ ડોક મેળી નેઠા મેલ દે. પછી બંગડીઓ વિનાની સાંડરા વિનાની લેજો રાહડા. ના હો મહારાજ, એવું નથી કરવું. એના કરતા મુય અમારે કનૈયે ગોકુળમાં કેવડી ફેક્ટરી ઠપકારી. કેવી? કૃષ્ણા મિલ્ક એન્ડ સટીજ પ્રાઉડ એન્ડ રીચ એન્ડ વેરીજેસ આઈ લવ માય કન્ટ્રી આવડો બોટ. અરે સુખનજી મહારાજ, આ તમારી અંગ્રેજીની વઘાર દીધેલી વાણીમાં અમને મયારાને તો કઈ સમજ ના પડે. અરે મુય ગુજરાતીમાં દૂધની ડેરી કહેવાય, ડેરી. સુખનજી મહારાજ, જો આવા ગોકુળ જેવા ગામમાં દૂધની ડેરી થશે ને તો ચાસના ડેરા થશે. હા, સાઈના ડેરા હું દૂધ મેળવવાનું જ બંધ. કેમ? મશીન આવી ગયા. કેવા? હવે તો તમારે દૂધનો હાંડો ભરાય તો હાંડો, હા હા, હવે ત્રાંબાની ગોરી ભરાય તો ગોરી, શું વાત છે? હવે ઢાંકણા વિનાની કીટલી ભરાય તો કીટલી. હા હા, સીધું લઈને ડેરી. પણ આ સિસ્ટમ શું અરે છે? એવી સિસ્ટમ કે દૂધનો હાંડો ભરીને મને આપો ને, હું આમ કરીને આમ મશીનમાં રેડું ને તો એક કોઠી દહીં નીકળી જાય, શું વાત કરો છો? એક કોઠી માખણ નીકળી જાય, હા હા, એક કોઠી ઘી નીકળી જાય, હે, અને હેઠેથી સાઈ નીકળી. હા હા. અને સુખનજી મહારાજ, આ મારી દેરાણી છે ને હાવ લોભીના પેટની છે. બે ટીપા પાણી નાખીને આવે તો અરે એમાં સવલતાની સાબુન હુંયનો કારીગર આમ કરીને આમ દબુલ દબ તો પાણી નીકળી જાય. શું વાત કરો છો? કાઈ ખબર નથી. ના મહારાજ, અરે મુય મારો ભાઈ તો એમાં સભ્ય છે, અંગૂઠો મારે તે મારો પગાર થાય લે. હવે શું વાત કરે છે તારા ભાઈની? તારો ભાઈ છે હાવ માવડિયો. સુખનજી મહારાજ, ઘેરે આવીને મને કઈ વાત જ ના કરે ને. એની વાત જ પૂછો. તમારા ભેગા રખડે તમે કઈ સલાહ ન આપો. અમે બે ભેગા કઈ રખડતા હોઈએ કે સલાહ લઈ હગીવા ન હોય તો એ જ ને. તમારે એને સમજાવવા જોઈએ. અમાર ઘરના બીજાને કહેતા હોય તમારે એને સમજાવવા જોઈએ. એટલે આમાં એમ જોઈએ અમારે સત્સંગ જ કરીએ, અમે તો ભગવાન મય જ માણસો રહ્યા. તને કાંઈ પૂછે એની વાત જ પૂછવામાં કોઈ દી વ્યવહારમાં ક્યાંય માથું ન તું મારે. આવવા દે એનું માથું તો બિચારો માથું મારે ને. સુખનજી મહારાજ, એ મા દીકરો બેઠા બેઠા કઈ ખૂણામાં ઘુસઘુસ વાતો કરતા હોય. તું સો ફોરી કા? ઝાડવાયની વાતો કરતી હોય. ના માં દીકરો હું ઘુસ કરતા હોય, સત્સંગ કરતા હોય બેઠા બેઠા. નહીં સુખનજી મહારાજ, એ મારી જ વાત કરતા હોય. મને ખબર છે. દીકરો ને માં છે ને એ કોઈ દી વહુ ની ઓલી કરે જ નહીં, વહુ નો સત્સંગ જ કરતો હોય. નહીં, મને ખબર જ પડી જાય. તેદી તું નહોતી ઓલાના છોકરાને હક પર તોડાવી નાખ્યું. ક્યાં છોકરો? કા તેદી પાડો મારો ઓલા ડાય ભાઈ છોકરાનો. એ તો અજાણા મહેમાન હોય તો એને મારે હું પૂછવું. આટાના મહેમાન હવારના પોરમાં ઓલા મહેમાન બિચારા ડાય ભાઈ છોકરાને જોવા ગયા. તું હુંડો ભરીને નીકળી વાહિંદાનો. તે ઈ ભાઈને હું પૂછ્યું, મેં પૂછ્યું કે તમારે ક્યાં છે? ક્યાં જાવ? બરાબર છે. તો ઓલા બિચારા કે ડાય ભાઈ ઘેર. હા, તા પાછો હરંગતો લાંબો કરીને બોલી, ન્યા હું છે? તો ઓલા બિચારા હારા તને કીધું કે એના વેસ્ટેરા છોકરાને જોવા. તા તે ભીડો નમાયો. હું? કયો ઓલો વાયો આવે ઈ? હા, એ તો હકીકત હોય તો અરે મારે હકીકતની દીકરી ઓલી છોકરીને વાયો આવતી હતી. બેયને એક ઘરમાં ફરિયામ પડે તો તને વાંધો શું છે વાયો? મને શું વાંધો છે? લે, કોકનું ભલે ને બાડે આરો બાડો પડ્યો તારે શું થાય? મારું કોઈ નથી થતું. તું બિચારાનો હક પર તોડાવી નાખ્યું. પણ ઈ તો આપણે હોય ઈ તો કેવું છે ને સખા. અને તું હજી એમનો હા, ન્યા ન્યા છો. તો મારે તો હવે હું જાતી જિંદગી શું કરું? તું મોય હું આ સાલી વર્ષથી વાહિંદા કરવા મારે જાય. કામ તો બધાને કરવું પડે. અરે તે હું અટાણે સાણા થાપીને મોઢવા જ કર્યા. તમારે બનાવે તો કીજો. અરે તમારે હું મુય અટાણે બાયું ક્યાં પૂગી ગઈ? ક્યાં? સેટ બ્યુટી પાર્લર સુધી પૂગી ગઈ. હા હા, અને તું હજી તાવી છે ને ડાંડલા થકાવીને માથા રમવાનો બેડો. હવે સાલી વર્ષ પેલા કઈ જમાનો નતો. અરે નોટા હું આ કાલ હવારે હાલી આવે જોતો ખરી લવિંગિયા ફટાક્યા જઈ હોય જોઈના ની. હા હા, અમારે આવડી આવડી ગામડામાં આવી ને હાઈ ફિલ્ટરો ડોહી મને હાઈલ બદલી ગયા મારો અમીરા ચકા. શું વાત કરો છો? અરે તૈયા હું એટલે હું આપણે તાર ઘર પર નીકળ્યો તો હું કરતી હતી.
લે મારે ઘર પાસેથી નીકળ્યા હોય તો ઘરે ન હોય. અરે પછી મને એમ થયું કે ઓલા કાંઠાના વાણ ઉપર તમારા બા બેઠા હતા ને, હું કા પીળા રેડ જેવા હતા ને, હું કા હું બર્થડે છે. આ મારી વાત સાંભળો સખા, તમે કોઈ દિવસ જઈને મારા ઘર પાસેથી શા માટે નીકળ્યા હું છે મારે ઘેર મહેમાન આવ્યા હતા ને, સોમાહાના ઓલા ઢોકરા હવાઈ ગયા હતા સાંજના. હા તમારા ઘરના કે આલ્યો ને 2 રૂપિયા ઘાસ લઈ આવો ને તો ઢોકરા બોરી બોરી સુલામ નાખે તો તાપ થાય. હા તે તમે ત્યાંથી નીકળ્યા તો અમારે ઘરે ન પછી હોય. મને એમ હતું કે બાયું છે તે હું જાઉં કે બા બિચારા ખાટલા ઉપર આલા પગ પીળા રેડ જેવા હાથ ને હું કે બિચારા હું બર્થડે હું કાકા કઈ માજીના બર્થડે હોય, નાના બાળકોના હોય, પીળા રેડ જેવા હતા તે હું તમને કઈ ખબર જ નથી. ના હમણાં ઓલો નવો તાવ નથી નીકળ્યો, ચિકન મુનિયા. બસાડી સકર બન્યા. તમે બે વહુ હળી મળીને બાને છે ને તેલ હળદર લઈને બાને માલિશ કરતા હતા. એની વાત જ પૂછો માં, બાને ગોઠણ પકડાઈ જાય. ડોઈ મન માર નાખશો તમે. અરે મોઈ તમને કહું બાની એને ગરદન હળદર ને ભૂખાય. તો મારે અમાર ઘરના કેવું આયુર્વેદિક માં હવે જાણે. કેમ મારે અમાર ઘરના હવે આયુર્વેદિક બની ગયા ડોક્ટર. પણ સુકનજી મારે અમારે ઘેર આવો ને તો તમે આ તો મારે ઘેર કાયમ આવતી હોય ને. હવે ઈને તો માજી નડે કે હવે જાય તો આ તો હારું. ડોહીને મારવા ફરી લાગે ને આ તો. હા ઈ કે ઝટ હવે ઉકલી જાય તો એમ. અરે મોયા માવતર ક્યાંથી આ આની કોઈ દી વાત નથી કરી. અમારે ઘેર આવ્યો ને તો તને ખબર પડે અમારા ઘરના કેવા આયુર્વેદિક માં વયા ગયા છે. અરે અમારે ફળિયામાં તો પાંદડા, ઓસરીમાં હોય તો નકરા મુરિયા, અને ઘરમાં જાતો નકરા વનસ્પતિના ગાંઠા ગાંઠા. શું વાત છે? આવી તો વનસ્પતિ તો તમારી મહેનત એ વઈ થઈ છે. એમાં તો અમારા ઘરના હમણાં કેવું બીજું શીખાલે. ક્યું? અમારા ફળિયામાંથી બજારમાં કૂતરા વયા ગયા. પણ ઈ કિવરી શું છે? ઈ હમણાં ઓલો આમદેવ બાપાનો ઓગા કરે. આમદેવ બાબા નહીં, રામદેવ બાબાના યોગા. કેવો? યોગા યોગા. આ ઈ ઓગા. હા, યોગા નહીં, યોગા બોલ. આથી હવારમાં પોરમાં 5 વાગે ઉઠી આમ જ કરતો. તોલા કૂતરા ગયા અમારાથી હરા કોણ છે? તી બજારું મેલ દીધી. હા તમારે તમારા માજી માટે કઈ દવા તો સીધો. તમાર બાને સકન મુનિયા છે હા હા બેઠા કરવા. હા વાઇબ્રેશન કરતા બેઠા થઈ જાય. તો જલ્દી બતાવો. તમાર બાને છે ને હા હા હાંજે હાંજે ખાજવણી હું એ કાકા તારે અમારી માજીને મારી નાખવા કોઈ તમે અખતરો કર્યો? મને ખબર છે તમાર બાને સકન મુનિયા નથી. તો શું છે? આ મારે શું છે? અમારે કોઈને ઘરની કરવાનું ન આવે બાપા. નહીં મારા કયો નહીં. ના ના આશે ફોરી બાપા બધાય વાતો કરે. હજી નહીં હમણાં પણ હું સુખનજી મહારાજ કોઈને નહીં કહું. મારા ભાઈને હમણાં માંડ અમારે સમાધાન છે. પણ તમારા ભાઈને હું કહી દઈ, તો મારું નામ ના આવું ઘંટડા પરમાય ન આવે. તો તમાર બાને સિકન બુનિયા નથી, હું છું મને બધી ખબર છે. તો જલ્દી બતાવો. તમાર બા છે ને હા હા સવારે 5 વાગ્યામાં જાય છે. સુખનજી મહારાજ અમારા માજી સવારે વેલા ઉઠી નાઈ ધોઈ અને હવેલીએ જાય. મંગળાન જાગે. ન્યા જ થયું. પણ ન્યા તો ન્યા જ થયું. સુખનજી મહારાજ ન્યા શું થાય? ન્યા જ દીધો. સુખનજી મહારાજ બંગલાની આ મુખ્યાજી આજો હજ દીધા. પણ ન્યા તો ઠાકોરજીનો પ્રસાદ હોય. આ ઈ પ્રસાદ ને દીધા કા? હા બીડા. ઈ મુખ્યાજી જ દીધા. તો બીડા હા એક તમાર બાઈએ છે ને હવેલીથી સંપલ સોયરા. નો હોય મહારાજ, અમારી પાસે સંપલ ચોરે ને એવા નથી. તો એને તમારી વેમ હોય છે. અમારા માજી છે ને એની થોડીક ઉંમર થઈ ગઈ, હા હવે એને બાગુ બાગુ દેખાય એટલે એને એમ થાય કે અમારે આ જિંદગી વહુ ત્યાં આવી છે એ ક્યાં ભૂલી ગઈ હોય. એને એમ થયું કે લાઈન હું લઈ લઉં. એ એક સંપલની જોઈ લોટી સોરી તમારી માએ ડબડી ડબડી થેલી ભરી. હા અને રંગે હાથે પકડાઈ ગયા ને મરસાદ ને મુખ્યાજી દીધા પીડા. અરે સુખનજી મહારાજ રંગે હાથે પકડાય ને એ અમારા સાસુબા ન હોય. આ તો મય વેસો મથુરામાં નહીં જવાય. કેમ? ઘેરથી નક્કી કરીને જ આવ્યા અને ઘરનાને કીધું સાંડલો કરજે ઝીણકો હું જાઉં છું મેખાને ટીબી કાનને ગોપી રમવા. સવારે વેલો આવું ને તો સૂરજ નારાયણ જેવો દાબ દેવે જેસીના કૃષ્ણ. હા હા
અને जिस चीज हमारा कन्हैया को पसंद आती है ना हम खरीद लेते हैं અને ખરીદશે ના મિલે તો खरीद जाए ना मिले तो हमें चीज ले। તો સુખનજી મહારાજ તમે બાદ કાન ખોલીને સાંભળી લો આ રીતે રસ્તામાં રખડતી ઘણી મેળારીના ગોરસ નૃત્યને ખાધા છે પણ આ પ્રભાવતીનું ગોરસ જરા અડી તો જો આ તો જો આ સકલી બાજ હમે સપોર્ટ કરે હા હા અને આ ઉંદેડી મગર મિંદરા હમે અને આ એ ન્યા ડામરોલ કરીને ફરે ને પાછો હોશિયાર દે અને પાછી બળાઈની વાત કરે બળા કે અમે બળા કહેવાય મોટી રાખીએ મૂસ ઘેરે કઈક ચીજ લેવા જાય ને તો તાર ભાભીને પૂછ પેલા તારું ઘરમાં લે ઈ વાત કર ને જ્યાં આવીને બળાઈની વાતો કરે છે તું તને કહી દઉં અમારા ઘરની ક્યાંય કરતી નહીં તો ખોટી ક્યાંય બળાઈની વાત જ ન કરે મારા ઘરની તારે તમારે ભાઈ શું છે અમારે ને તમારે ને બળાઈની વાત અમે ભલે હું લાગતે સાંભળે છોડું તારે શું છે તો પછી હુકમ અમારા ઘરની લઈને બેઠી હોય બે નહીં જ્યાં હોય ત્યાં અમારા ઘરની જ કરતી હોય હા એટલે તાર કહેવાનું છે કહેવાનું એટલે તમારે ધ્યાન રાખવું ને કોકની વાત એમ ન કર્યા કરાય પણ તું બળાઈની વાત જ ન કરે હું તમને કહી દઉં તમે બેઠા ને એટલા માના હમ છે હું હાસુ કહું મારા ઘરના ભલે મને સૂટી હાંસી મારે મેં તને કોઈ દી કીધું હળદર ભૂં દે ઈ તો તારો ઘરનો પ્રશ્ન છે નહીં ભાઈ અમારા ઘરની હુકમ કરવી જોઈએ ને નહીં બરોબર છે ને એ આ હમતીન નથી બેઠા અહીંયા આ હુકમે બેઠા તને નહીં ખબર હોય હું કમે બેઠા આ હુકમે બેઠા હતા શા માટે એટલે ડેલો લખું લે એટલે હા નહીં જઈ હોય કે અમારા ઘરની જો રેડો ને અમને ખબર જ હતી કે તું રોય કાલ માં કરણી આ કેટલા વર્ષ ત્યાં હું સહન કરું કાલ કરણી રડીને આવ્યો તમારે તો હું હવે આ જીયા પિંજરા કોણ આ ધરસા જેવા બેઠા આવત ધરાય એવા કોઈ દી માના હમ પર નથી મારા હમ નહીં અમને ખાતું હોય ને સાધુ દીકરો ભાઈ કોકને ખવડાવીને ખાય ઇન બદલે સાધુ મુનો માવો સોરીને ખાયા અમાર નહીં અદા આ કાયદા બરે હો ન બરે માના હમ કાયદા બરે અદા તમારું દુઃખ મને આમાં પડ્યું જાવું તો ન હે હવે જાવું તો હે ને હા મઈ લેવા કે નહીં જાવું જ પડે ને તમારે ક્યાં બાપનો દીકરો છે ઢહલાઈ જાય એ સુખનજી મહારાજ એ મારી કૌલી ગાયનો ગોરસ છે તો તમે સ્નાન નહીં કરતી હો અમે રોજ મંગલ પ્રભાતે યમુનાજીમાં સ્નાન કરીએ યમુનાજીમાં સ્નાન કરો હા તો તમારું પૂરું કેમ આજ પેલે હેઠા પૂરી ઓલ પેલે વારો નહીં આવે કેમ કરીને કારણ એમ નવાય તો નાવાના નિયમ હોય કેવા અમે ભગવાન ભેગા રહી હા હા ખબર છે નીત નહીં ને જીત એટલે કાયમ હા હા નીત નહીં ને સીધે સીધો નરકમાં હા હા 6 મહિને નહીં ને સીધો સ્વર્ગમાં હા હા અને વરદીએ નહીં ને ઈ સીધો વૈકુંઠમાં અમે ઈ રાખ્યું અને હાવડું નાઈ અઠોઈસે વરવાંગડું તો સુખનજી મહારાજ અમારા ગોરસ નહીં પણ તમારા કપડા ગંધાતા હશે આ મનોરથીજી ફળદુ પરિવાર છે ને એના જમાઈઓ આવ્યા ને લકડ પરિવારના જમાઈઓ આવ્યા ને એને તમારા કપડા સુંગાડોમાં વાસ આવતી છે આ મનોરથી પરિવારની જેટલી જી સિરીઝ છે ને, હા હા અહીંયા બેઠી ને હા હા એકય વાસ આવે મત કેમ ઈ બધાય મારે હારે વૈકુંઠ ગ્રુપના જ છે હા 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 સખી હા
આજ ગોકુળ ગામની સર્વે ગોવાલડી અને આજ મથુરા મહિવેશમાં જાય પણ યાડા ये फरी वया कानजी रे अरे रे हमारे अधवास जगरा था આવતા